જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. સવારના વાગ્યો છે 8:15 અને 8 વાગવા આવ્યા હવે. અને ચા બનાવી દીધી પપ્પાએ. મમ્મી આ સાઈડ સવારમાં કપડાં ધોવે. નગરપાલિકાનું પાણી આવ્યું તો એનાથી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. કપડાં ધોવા ગઈ છે, પથારી ના ઉઠી એવા કાલને પડ્યા છે, પરમ દિવસના કાલના મશીનમાં નાખે અડધો ટુકડા મશીનમાં ધોવે, મશીનમાં નાખે આખું ધોવે, આખું ધોવે અડધા અડધા કરી દીધા બંને સાઈડ. અને આ તો કલર જાય તો ધોવાય છે અંદર, કલર જાય. નગરપાલિકાનું પાણી આવ્યું તો કરી દીધું. હા, એનાથી અડધા કપડાં ધોઈ ગયા. પાણી આવે તો એનાથી અડધા કપડાં ધોઈ જાય. બીજું કાલ ટેન્કર મંગાવી પડેલું પડે છે. કાલે પાણીનું ટેન્કર મંગાવ્યું તો આ બધું કરી દીધું. ડોલ ને ટોપ ને બધું, નીચેલું ટોકું ઉપરલું ટોકું કરી દીધું. ઓલા બે પીપળા કરી દીધા. તો ગાઈસ હું નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. અને મમ્મી આ સાઈડ કપડાં સૂકવે છે. ધોઈ દીધા બધા ધોઈ દીધા કપડાં. બારના બધા ધોઈ દીધા, અંદરના બાકી હજુ પેલા વોશિંગ મશીનના. હા હા. અને આ સાઈડ ખાખરા પાણી. એટલે નાસ્તો બનાવવાનું ચાલુ થઈ ગયો એમ. અને હવે પાણી પીશું. જમીને આ સાઈડ તુલસી દીવો કરી દીધો. આ તુલસી મોટી થઈ પણ આટલાથી પાછી જતી રહી, એટલે ઊંચી નથી થતી. હા હા. આ કેમ આવું થાય મમ્મી? આ ગુલાબ કેમ ફૂકાય એવું? આ ઓલા તો હુકાઈને પાછા થવા માંડ્યા. જો ઓલા હુકાઈને પાછા થવા માંડ્યા. જો હુકાઈ ગયા હતા. હા. જો ચકલીન કાબરો ગોઠે નાખ્યા ને, ઓલે ગોઠિયા નાખ્યા ને. હા, ચકલીન કાબર. હા, બાર કોમ્પ્લેટમાં દાણા નાખીએ. છૂટા એ તો કાલ રાતે ઇન્ડિયા જીત્યું ને એટલે કાલ ઇન્ડિયા જીત્યું હતું ને ત્યારે 10:30 થી 11:30 વાગ્યા સુધી ફટાકડા ફોડતા હતા. શું 11:30 વાગ્યા સુધી અમે બગવાડા હતા ને ત્યાં તો પણ હું તો 11:30 વાગ્યા સુધી જ જાગતો હતો. એમ પછી તો હું સુઈ ગયો હતો. દિવાળે નોળે અને બધું ભેગું થઈ ગયું હતું. એકબીજાના પર કલર નાખે, ફટાકડા ફોડે. પબ્લિક ઉભી હોય ને તો પેલી આતિશબાજી નમાઈ દે, એવા ખતરા કરતા હતા. તો જમીન નાઈ તો લીધું અને દેવતી કરી દીધી ને હવે કોફી નાસ્તો કરશે. એટલે અમારે ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહેવાનું રહી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સવાર થઈ ગઈ, દેવતી કરી દીધી, કોફી બનાવી દીધી, હવે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી લાઈબ્રેરી. હું રોજ ભૂલી જાઉં. શું ભૂલી જાય? જય શ્રી કૃષ્ણ, જય માતાજી પહેલા કહેવાનું. એ તો હવે તારે યાદ રાખવું પડે. તો હું બોલે ખરી, તું બોલે પણ હું રિપ્લાય આલવાનો ભૂલી ગયો. તારા હાલવું પડે કે. ધેટ્સ માય મિસ્ટેક. તો પપ્પા તૈયાર થઈ ગયા. હવે પપ્પા જશે કારખાને અને ચા બની ગઈ તો હું ચા નાસ્તો કરી દઉં. તો ગાઈસ વાગી ગયા છે 11 અને જમીન હજુ કરે હા, કારણ કે એના ભાઈબંધને શીખવાડવા જતો દાખલાને બધું. દાખલા જ આવે કે બીજું કોઈ? દાખલા થોડાક એને શીખવાના હતા એટલે એટલું બતાવ્યું. હા, આજ પેપર હે ને, આજ પેપર 3 વાગે એટલે શીખવાડવા ગયો હતો. તો હવે કોલેજ જાહે. લાઇબ્રેરી કોલેજ ક્યાં ભૂલી ગયો. લાઇબ્રેરી જવું પડશે. ભૂખ લાગી, નાસ્તો કરો થોડોક. તો પડ્યો નાસ્તો કરી લે. તો ગાઈસ મમ્મી સરગવાનું શાક બનાવે રહી. તો સરગવાની સબ્જી તો મોડું થઈ ગયું. કપડા તો રહી છે ને મિનિટ બાકી. હજુ 14 મિનિટ બાકી. હા,
અડધા બાર ધોયા અને અડધા વોશિંગ મશીનમાં સવારે નાખ્યા. ધોઈ નાખે બાર. હા, સવારે નગરપાલિકાનું બાર પાણી ધોયા. આવતું હતું એનાથી ધોઈ દીધા. સવાર આવતું પાણી એ ધોઈ દીધા. સવારે સબ્જી બનાવી ગોમડેથી લાવી હતી કાલે કાલે ગયા હતા ને મોમન ઘેરથી. ત્યાંથી સરગવા લાવ્યો અને વરિયાળી આ વરિયાળી પણ લાવી. વરિયાળી તેલી મોમલી છે. જો કેટલી બધી વરિયાળી. અને ઓલી વરિયાળી કરતા આ લીલી વરિયાળી ખાવાની મસ્ત મજા આવે. કઈ થેલીમાં? આટલે તો ખાસી થેલીઓ હતી હવે. આય ભાઈ જો આમાં ઓબલી જુઓ આખી પડતી થેલી ભરેલી થોડીક જુઓ. ખાટી કે ભાઈ ઓલી ગળી આવે એ રહી ખાટી ખાટી? ખાટી એટલે બહુ ખાટી નથી. ના અમુક સોબલી નહીં. હા એ અમુક ના હોય ને ગળી ઓબલી. ગોરો સોબલી નહીં ખાટી ઓબલી એ પણ એટલી બધી ખાટી નહીં માપની જ છે ખાટી. પેલા પણ નાયતા શક્તિ વોટર રી ગણ બાર છે ખબર હોવે. ઓબલી ઓબલી મસ્ત છે. ઈ ગોરો સોબલી નહીં ઈરી આવી જ છે પણ આના જે મીઠી ખાટી નહીં લાગે. ગમે એટલી તમે કહો ને ના એ એવી જ છે. બહુ ખાટી નહીં માપની જ છે. તો કાલે ગયા હતા ગામડે તો અહીંથી લાયા. સરગવો લાવ્યો, ઓબલી લાવી વરિયાળી અને લાવી. વરિયાળી લાવી. તો ગાઈસ સરગવો બાફી દીધો અને હવે મમ્મી બનાવે શાક. તો લસણ વાટી દીધું, એટલેનો લોટ બંધાઈ ગયો. રોટ બંધાઈ ગયો હવે ખાલી વઘાર કરવાનો છે રોટલી કરો ફટાફટ. ભાઈ જમવાનું તૈયાર. તો ગાઈસ મેં જમી લીધું અને પપ્પા હજુ જમી છે. મમ્મી તો જમ્યું નહીં કારણ કે ઉપવાસ છે ઉપવાસ હમણાં. ઉપવાસ કોઈ નહીં, તબિયત બરાબર નહીં એટલે. એટલે ઉપવાસ જ કહેવાય ને ખાવા ઈચ્છા જ ના થાય ખાવાનું ભૂખ જ ના લાગે તો. મમ્મી કાલ રાતે નહીં ખાધું અને અત્યારે નહીં ખાધું. અને જયમીન તો હજુ આવ્યા નહીં, એના બાઇક સર્વિસમાં મૂકવાનું હતું એટલે કદાચ ચીકણ જ છે કે આવવાનું. જયમીન હાલ જમીન તો નહીં આવવાનું જમીન મોડા આવે છે. મોડા આવશે. બરાબર, હવે થોડી વાર આરામ કરીએ. તો ગાઈસ વાગી ગયા છે 4:30 ને મમ્મી ચા બનાવે રહી. ચા બનાવવા મૂકી દીધી. પેલા ઊંઘ ના આવી ને હવે પછી એવી ઊંઘ આવી તો બાટલા વાળો આવી મોએ ઉઠાડ્યો 20 બાટલા કરવા મળે આપણો ચેલો ઢગલો થયો વાળવાનો. આમ તો તાર બા હોત વાળતા તાર બા જતા રહ્યા અમદાવાદ. તો ગાઈસ મારા બા ગયા છે અમદાવાદ. કાલે મારા ભાઈ ફુવા ને બધા આવ્યા હતા ને તે લઈ ગયા અમદાવાદ. એ અમદાવાદ જ આવી ગઈ એટલે સ્પેશિયલ અમદાવાદથી રિક્ષા કરીને આવ્યા હતા. એટલે પાટણ લગ્નમાં આવ્યા પછી એમના ઓલે દર્શન કરવા ગયા હતા એમના ગામડે. અહીંથી ભાઈ આંકણ આવ્યા પાટણ અને પાટણે થોડી વાર રહ્યા હતા અને પછી મા બાને કીધું એટલે મા બાએ હા પાડી પછી ગયા અમદાવાદ રિક્ષામાં. અને આ કાલના પમદાર ના ને કાલના પમદારના 2 દિવસના ભેગા કપડાં. કારણ કે કાલે તો ગયા હતા બહાર, પહેલાં સમૂહ લગ્નમાં ગયા અને પછી ગામડે ગયા અને હતા મહેમાન એટલે તો કોઈ વાળે નહોતા અને પમદારને ભેગા થયેલા જ હતા. બધા વાળવાના જ છે ભેગા. અત્યારે વાળવાના જ છે બધા ભેગા થઈ ગયા પમદારના ના કાલના. હમણાં જમીન આવશે કે આવ્યો તો નહીં આવે તો એ હવે આવશે કદાચ. ઊંઘ 3:30 વાગે તો ઊંઘ ના આવી પછી ઊંઘ આવી હતી ને વખત નથી ફૂટતી. બાટલા વાળો બાટલા બધા પસાર કરતો. તો ગાઈસ મમ્મીએ કપડાં વાળી દીધા, અડધા વાળીને મૂકી દીધા, અડધા બહાર પડ્યા છે. અડધો કલાકથી વાળ્યા રહી. અડધો કલાકથી જ વાળવા પડે ને કારણ કે કપડાં પહેરવા ગમે છે બધાયને. હજુ તો ઇસ્ત્રી કરવાના અલગ કાઢે, ઇસ્ત્રી કરાવવાની ઇસ્ત્રી પડી તો હા આપણે ઘરે જ કરી દઈએ ને. મને કંટાળો આવે પછી કરું. કરી દે ના પછી કરું. જા કર દે ફટાફટ હેડ દે
ખોટું કીધું ખોટું કીધું મેં એ ગદા બહાર કરાવી દીધું તારું હતું જો ગાઈસ આ એ બહાર હાડી પહેરી હતી ને શું જ્યાં તા મોરપા હા હજુ હાડી ધોવાની બાકી પડી ગઈ પોણી જ નહીં આવતું શું પાણી નહીં આવતું એટલે કાલે તો ટેન્કર મંગાવી દીધું બધું કરી દીધું હતું હવે જોઈએ ચાર બોર હમો થાય ચાલુ થાય ફાઇલો થઈ ગઈ દવાની દવાની ફાયદો તો રહેવાની આ છે આ ચોપડી તારી છે હા ચલો તાર કામ તો કરવું પડે શું કરે કોણ આવે કરવા જાતે જ કરવાનું જો વાસણ પડ્યા વાસણ ઘસવાના કચરો વાળવાનો ડોસીમાં હાથ જ કરતો હતો પણ એ તો નવરા બેઠા હોય એટલે એમને તો પણ એ તો આટલું કામ ઓછું હા થતું ને હા મારે. એ વાત સાચી હા. નવરા હતા એટલે એ સામેથી માગતા હતા કે ભાઈ અમુક કપડા વાળી દઉં એમ હા, જો આરે એવું. કારણ કે એમને કંટાળો આવે એટલે બેઠા બેઠા કાઢી લો કપડાં બહાર. હજી આમાં એ મારું છે ટી શર્ટ આ ટી-શર્ટ તારી ટી-શર્ટ. રાખો કારખાને કોક દાડ જવાનું થાય પહેરવા થાય ઓ રાખ ને એટલે હાલ તો હોય પણ મૂકું અને જઈમીની નાઈટી મારે નાઈટી છે હજી હા? મારે નાઈટી આમ તો સાચું કહું તો હોળી રમતા હોય ને તો કાળા જ કપડાં રખાય કશું દેખાય ના મારે નાઈટી જ હજી એમાં નહીં દેખાતું હોય ગઈ સાલે હું એ નાઈટી રમ્યો તો તારે ને તારા પપ્પાની ચમ કાઢી દીધી બહાર એવું આ નાઈટ વેર ઈ- નાઈટમાં પહેરવાનું એ મેં ગઈ સાલે પહેરી હતી નાઈટી તોય કલર નતું દેખાતો ને આ સાલે મેં પહેરી હતી પણ આ સાલે હા નતો દેખાતો કલર પણ આ લીલામાં આ સાલ દેખાણો ગઈ સાલ નતા ગઢે દેખાતા રાખો લેપો બગાડી દીધો એના કરતા બીજો પહેર્યો હોત તોય સારું. આમાં ગઈ સાલમાં આ ટી શર્ટથી રમ્યો હતો પણ તોય નતા કલર ચોટ્યો અને આ સાલ ચોટી ગયો અને મારી ઉપર એટલો કલર લાગેલો હતો ને પહેલા કલર લગાવ્યો પછી એની ઉપર સિલ્વર ટ્યુબ ગોલ્ડન ટ્યુબ અને પછી બ્લેક ટ્યુબ એટલું પણ એનો શું કહેવાય એક જુગાડ હોય હ જેનાથી એરું એક જ વાર નીકળી જાય થોડું કશું પડે પણ એક જ વાર એક કે બે વાર તમે નાવાથી આમ મોઢું ઘસો ને તો તમને નીકળી જાય બે આમ શું કહેવાય જેટલી ટ્યુબો લગાવી હોય ને એટલી ટ્યુબો નીકળી જાય મારા ઉપર 3 લગાવી લીધી મારા ભાઈ ઉપર 3 લગાવી હતી અમે જ્યાં હતા 12 રમવા પણ મારો ફોન ઘરે પડ્યો રહ્યો હતો કારણ કે ખોટા રમતા હોય ને કોઈ પાણી રેડા આપણી ઉપર તો ફોન બગડી જાય એટલે મેં ઘરે જ રાખ્યો હતો પણ મમ્મીને રમ્યા પછી અમે આવ્યા હતા ઈરા રમી રહ્યા હતા પછી ક્યાંક જવાના હતા નાવા નેરમાં હા અમે પદમના ચોકડીએ નેર હ ઈકણ નાવા જવાના હતા પણ અમે આઈને કીધું ને કે નેર બંધ એટલે બધા રિક્ષામાંથી ઉતરી ગયા આખી રિક્ષા ભરાઈ રીતી બધા બેસી ગયા હતા અને અમે આઈને ઉભા રહ્યા અને અમને રંગી દીધા હતા પહેલા તો અને પછી કે હેડો હવે રિક્ષા ભરીને નેરમાં નાવા પણ અમે તો જોયું હતું ને એટલે અમને ખબર હતી કે બંધ હશે કારણ કે અમારી બાજુમાં રહી છે ને એમને 2 રિક્ષાઓ તે 2 રિક્ષા ભરીને જવાના હતા ખોટા બધા અલગ અલગ સાધન લે હતા એ 2 રિક્ષામાં પડી જતો એટલે જવાના હતા પણ અમને ખબર અમે જોઈ હતી ને એટલે અમને ખબર હતી કે ભાઈ નેર બંધ કારણ કે ઈકણ ઓલી સાઈડ જગ્યા છે ને એ સાઈડ નવા એવું હ તો લોકો એટલે હા કદાચ ચાલુ હશે કારણ કે હવે પાછી નેર ચાલુ કરશે ને એટલે અમે તો જોયું હતું એટલે અમને ખબર હતી કે નેર બંધ જ હશે અને અમે જોઈને જ આવ્યા હતા એ સાઈડથી એટલે આઈને કીધું એટલે પછી કોઈ નતું જોયું પછી અમારે ગયા તે બોર હ ઈકણ નાવા જતા રહેતા મજા આવી ગઈ હતી રમવાની બિલાડી આવી જો હે જતી રહી કે છે આ બિલાડી ઘેર જે બિલાડી જો એ બેઠી એ ચડે આલે બિલાડી ઘેર બિલાડી આવી જો તાર હવે જે બિલાડી ઘેર હો તા બેનપણી આવે રહ્યો જતી રહી બાજુના ઘરમાં જતી રહી અને આનું નામે અમે બિલાડી પાડ્યું બિલાડી જેવા દોત છે આઈ બિલાડી
તા બેનપણીને બોલાય જતી રહી બાજુના ઘરમાં. કારણ કે નહીં ન્યા કરતી આ પાઇપ. હવે એ તો હવે આપણે આનું ઓયથી નહીં ન્યા કરતી, એક કોંગર ના ઊભી રહે તો લઈ લઉં. જો પેલો બ્રશ અંદર ના પડે. છે તો ખરી હજુ પણ પાણી. એ પોણી હવે નાખી દે ને અમે પી. તો ગાઈસ મમ્મી વાસણ કરશે ના પાણી ભરવા મૂકી દીધું. પાઇપમાંથી પાણી ખેંચીને આ પીપળો ખાલી કરી દેવાનું હોય, કારણ કે ખોટી પડી લીલ બાજી ના જાય ને એટલા માટે. તો અંદર પાઇપ નાખી દીધી, જે આપણે છોડવામાં પાણી રેડી એરી પાઇપ લગાવી દીધી ડાયરેક્ટ આટલેથી આટલે સુધી. આર્યું ખાલી કરી દઈએ, પછી કાલ કહો તો પમદાડે આર્યું ખાલી થઈ જાય, કારણ કે પછી પડ્યું લીલ બાજી જાય એટલે. તો ચાલુ કરી દીધું હોય નીચે. અને આરે દોડા કાઢવાના બધા વેલ માટે ચડાયા તઈ રે. હા તો બધા દોયડા ઉતારે પેલા પણ એસ કરે ને એ ખૂબ વધે એ ના બધું વધે બધા. હિંચકા વાળો તો હા એ તો ખાલી ઓલો હા મને ખબર. હા ખબર પડી ગઈ. તો આ બધા દોડા કાઢી દઈએ વધારાના. વેલો ચડાવવા માટે બધા કાઢ્યા હતા ને ત્યાં. ગાઈસ પાણી પાઈ દીધું. આમાંથી પાણી લઈને નાર્યું તો નીચે જતું રહ્યું. આમાંથી પાણી લીધું હતું નાની ડોલેથી. આ નાની ડોલ એનાથી પાઈ દીધું પાણી. અને ટોકું હજુ બાકી છે, પણ આવી જાય ધીમે ધીમે પાણી આવે એટલે હજુ વાર થશે. તો ગાઈસ પાણી ભરાઈ ગયું. હવે એક લાદી ભરાઈ ગઈ, હજુ થોડુંક બાકી પણ આમાં હવે થોડુંક જ પાણી વધ્યું. જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દઈએ, નહીં તો પછી પાઇપ કાઢી અને વખતથી સાફ કરવું પડશે. આખું એ કણક પીપળું લઈ જવું પડશે. જોઈએ હવે હાલ તો જાય રહ્યું પાણી. જો બધા વદ્ર ભેગા કર્યા આટલે ઓલે આટલે ચોકણ આટલે નીચે એક રોટલી નાખી દીધી એટલે બધા ભેગા થયા. કેટલા વદ્રા ભેગા કર્યા. જમીન નહીં આવ્યો. એ કાના બોલજે ફરીથી. આ કેમ બોલતું હતું બોલું? બોલજે ફરીથી. બોલ ચમ હાલ અવાજ કરતો હતો. એ ગાડી ઉપર ચડ્યો. ના બોલે હીરો ના બોલે. આઈ અવાજ કાઢ્યો. નાની મામા બંને મામા આવી ગયા અને હવે જશી રાતે અમદાવાદ. અને માસી તો ગયા દાદા ને બધા ટ્રેનમાં 6 વાગ્યાની હે ને અમદાવાદની. એમાં હા ના બોલાય રે ના બોલાય રે ના બોલે. બોલજે. તો ગાઈસ મમ્મી આજ વહેલું જમવાનું બનાવી દીધું. કઢી બનાવી ગયા. તો કેટલા વાગ્યા? 7:15. તો સંધ્યાનો ટાઈમ થઈ ગયો તો હું દેવવતી કરી દઉં. આમ તો આજ તો થોડુંક વધારે મોડું થઈ ગયું, કારણ કે શું કે અંધારા જેવું થઈ ગયું એટલે. તો ગાઈસ કઢી બની ગઈ છે અને મમ્મી હવે રોટલી બનાવે છે અને જમવા બેસી ગયા. હજુ પપ્પા આવ્યા નથી. ને ખીચડી બનાવી બરાબર. તો કઢી, ખીચડી સાદી અને રોટલી 3 વસ્તુ અને દૂધ અને છાશ જે લેવું હોય અને ગોળે છે અને બપોરનું શાક
સરગવાનું જે છે બધું ઓપ્શનમાં જ છે જે ખાવું હોય એ. આજ તો ખાસું બધું બન્યું એટલે જેને જે ખાવું હોય એ રીતે બનાવ્યું. તો જમવા જઈ ગયો. કાલ અમે મોડા બેસી ગયા જમવા થોડી વાર. પણ જેમો તો બે જેમ ખાવાનું હા જયમીન બેસી જાય ને એને તો ખાવાનું નહીં આ તો ખાવાનું. બેહી જતું તાર તો ગાઈસ મામા અને જયમીન અને નાની જમી લીધું અને પપ્પા આવા આયા હી. પપ્પા જમવા બેઠા, મમ્મી જમવા બેઠી અને હવે હું જમવા બેસી જાઉં. તો ગાઈસ અમે જમી લીધું હતું એ બનાવીને લાયા. તો જુઓ ગાઈસ આ છે બરાબર બરાબર આ રહ્યો હું કાગળ આવે ને. તો ગાઈસ જુઓ મસ્ત બનાવીને લાવ્યું. પણ આ શું આપણે મોટા નહીં અને બનાવે 3 ઓલા લ્યા. થોડા દબાવવાના હોય એટલે આટલા પોળા હોય ને આમ થોડાક દબાવવાના થોડુંક પેલા જેવા બનાવવાનો આ થોડાક આમ દબાવવાના એનું આમ કોઈ મશીન ના હોય વાળવાનું. હમ એટલે પણ મશીન બનાવો પણ ઉભું રહેવાનું ડ્રોઈંગ હા તો અમદાવાદ થી બનાવીને લાયા હ. એ ફસાયું હા લો થઈ ગયો બસ. બે. બરાબર ચાલી વધી ગઈ ને આપણે કોહા એક આપણે બે તમારે ત્રણ આશા મુંડાની 4 અને બીજા 3 અમદાવાદ પડ્યું છે ને. અમદાવાદ લગાવી છે અમદાવાદ ઈ કેવું કાપી પછી હાલ આશામાંથી એના રહ્યું ને બીજું કાપ્યું ઈ જેથી મોમન હતો જે ધમણી જે આયા હતા ને માણીની ત્રણ હાલ દીધો અને બીજા 2 કાપે એટલે એક ઓઇલ આવ્યું અને એક કોહા રહી ગયો અને ઓલા ત્રણ એમએસ ના કાપે એના કાળો કલર એટલે દિલીપ કે મોમાં હાલ્યું એક ઈ ઘેર રાખ્યું મમ્મી બધું મૂકવા માંડી. તો પણ જો તો ખરી જગ્યા છે પેલી જેટલી ચાવીઓ વળી એમ હતું જો એટલે બધી ચાવીઓ હોય ને બધું ભરેલું હતું ને એટલે અડધું અડધું થઈ ગયું આમાં. ના હવે આમાં તો જો હોય કારણે જેટલી ચાવીઓ વળી એટલે ઓલે છે ને બોલે સ્ટ્રેટ સ્ક્રૂ માં દે એટલે હાલે ને હાલથી દિવાલે તોડી ઊંચું લેવું પડે થોડું કારણ કે ઓલું અડી રહે. આ પેલું બફિંગ મમ્મી મેટ કરાવી દે સાઈડ આ રીતનો ને આ ગણપતિ બનાય એ રીત ને. તો જુઓ આ ગણપતિ એ બનાયા, આ શુભ લાભે બનાવ્યું હ, આ આવા 7 બનાયા રાતે હરે કૃષ્ણ વાળું અને એક મહાદેવ વાળું બનાવ્યું હ. એ તૂટી ગયું સ્પ્રિંગ જતી રહ્યું હોય ને એટલે તૂટી જાય. તો કાઢી ના દે એ તો હોય હાલ તો એના આ રહ્યું બધું કારખાને બનાવ્યું જે આકનમાં મામાને કામ કરીને ત્યાં ડિઝાઇન ને બધું. ઓર્ડર તો લખી દઈએ પણ હાલવા કોણ જાય. પાટણમાં હોય બરાબર, અમદાવાદમાં હોય તોય બરાબર, પણ બીજે ના એડ્રેસ લખી દીધો કુરિયર કરી દે કુરિયર નો ચાર્જ તમારે જોડે રહેશે હા તમારે આવવાનો રહેશે કોમેન્ટ કરી આમ તો આપવું જ પડે. જો આ મસ્ત બનાવે મહાદેવ વાળું કેટલું મસ્ત લાગે. લાઇટિંગ બાઇટિંગ પછી ફ્રેમ બનાવીએ કમ્પ્લીટ. આયરું અમદાવાદ પડ્યું હે ને આયરું અમદાવાદ ઘરે આવા 7 બનાયા. આયરું ગણપતિ વાળું એક જ બનાવ્યું અને આ શુભલાભ વાળું બનાવ્યું. એક ગણપતિ વાળું છે ને અમાર કારખાને હ ને એક છે એવું હોય તો કાચ વાળું ઈ નહીં બનાવી તો કાચનું છે એવું હે ને. તો ગાઈસ જમીન બહાર બેઠા છીએ અને જો મમ્મી ઓઢણી લઈને બેઠી છે. મચ્છર મારીએ મચ્છર હા જમીને ઓઢણી લઈને બેઠો મચ્છર મારવા. એટલા મચ્છરા કરડે રહ્યા ને અને અમે આ સાઈડ બેઠા છીએ. પપ્પા બેઠા, પપ્પાએ રૂમાલ કાઢ્યો હ અને જો પગે મચ્છરા ના કાઢે ને એટલે મોજા પહેર્યા આવે. જો જો કેટલા ઉડી રહ્યા મારી પાસે. હા કેટલા બધા ઉડી રહ્યા. મચ્છર આવી જાય જો આ બાજુ ઉડીને આવે. પપ્પાએ કપડું લીધું, મમ્મીએ ઓઢણી લીધી, જમીને ઓઢણી લીધી અને અમે એમને બેઠા તો અમને મચ્છરા કરી જઈ રહ્યા. અમે વાયરો નાખો એટલે તમને નહીં કહેતા હું ઓમ કરું આટલા સુધી એટલે તમને નહીં કહેતા તો એ કઈડી થોડાક ઘણા એમ. બે મોમાં બાજુ જવા દે. હા
તો હાથ બંધ રહે તો પછી કડવાના જ છે કે તા હાથે દુખે કે ના દુખે તમે ઓલો પંખો જ લઈ લેવો કયો પંખો ટેબલ પંખો એ વાત સાચી આ તો ટેબલ પંખો મૂક્યો તો સારું હતું આવજો તો ગાઈસ જઈ હી મહેમાન કેટલા 10 વાગી ગયા હવે અને અમે બધા આટલે મૂકવા આવ્યા હતા અલા પેલું બટન તો બાપ તો હવે જઈએ ઘરે પાછા તો ગાઈસ મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ગુડ નાઇટ જય માતાજી